નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા મહાન વિચારકની દુનિયામાં જઈએ જેમણે શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી નાખી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદની. એમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને શિક્ષણ જગતને એક નવી દિશા બતાવી રહ્યા છે. તો ચાલો એમની દ્રષ્ટિને વધુ નજીકથી સમજીએ. તો શરૂઆત એક સીધા સવાલથી કરીએ. શું ભણતર એટલે બસ આ જ? પુસ્તકો, પરીક્ષાઓ અને ડિગ્રીઓ? શું જ્ઞાન એટલે ખાલી મગજમાં ભરેલી એવી માહિતી જેનો જીવનમાં ક્યારે ઉપયોગ જ ન થાય? આ જે સવાલ હતો જેના પર સ્વામી વિવેકાનંદે આપણને સૌને ઊંડાણપૂર્વક વિચારતા કરી દીધા હતા. એમના મતે શિક્ષણનો અર્થ ખાલી માહિતી ભેગી કરવાનો તો બિલકુલ નથી. ના, સાચું શિક્ષણ તો આના કરતાં ઘણું વધારે, ઘણું ઊંડું અને જીવનને બદલી નાખનારું હોય છે. તો સવાલ એ થાય કે સ્વામી વિવેકાનંદ માટે શિક્ષણનો સાચો મતલબ શું હતો? ચાલો પહેલાં આ જ મુદ્દાને બરાબર સમજીએ. બસ આ એક વાક્ય, આમાં જ એમની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે. તેઓ દ્રઢપણે માનતા હતા કે દરેક વ્યક્તિ જન્મથી જ જ્ઞાન અને શક્તિનો ભંડાર લઈને આવે છે. શિક્ષણનું કામ બહારથી જ કંઈક નવું ઠાંસવાનું નથી, પણ અંદર જે પહેલેથી જ મોજૂદ છે એને પ્રગટ કરવાનું છે, એને બહાર લાવવાનું છે. આ વિચારને છે ને એકદમ સરળ રીતે સમજી શકાય છે. કલ્પના કરો કે જ્ઞાન કોઈ બહારની વસ્તુ નથી, એ તો આપણી અંદર જ એક હીરાની જેમ છુપાયેલું છે. તો શિક્ષકનું કામ શું? બસ એ હીરા પર લાગેલી ધૂળ અને માટીના પડને હટાવવાનું, જેથી વિદ્યાર્થી પોતાની અંદરની ચમકને, પોતાની શક્તિને ઓળખી શકે. હવે આ જ વિચાર એમના સૌથી ફેમસ સિદ્ધાંત એટલે કે માણસ ઘડતરના શિક્ષણ તરફ આપણને લઈ જાય છે. ચાલો આગળ વધીએ અને એને જોઈએ. એમના માટે શિક્ષણનો સૌથી મોટો ધ્યેય હતો માણસ બનાવવાનો. એવું શિક્ષણ નહીં જે માત્ર નોકરિયાત કે પ્રોફેશનલ બનાવે, પણ એવું શિક્ષણ જે એક સંપૂર્ણ મનુષ્યનું નિર્માણ કરે. એટલે જ એમણે ગોખણપટ્ટીનો સખત વિરોધ કર્યો અને જીવન ઘડતર પર સૌથી વધુ ભાર મૂક્યો. આ માણસ ઘડતરના મુખ્ય 3 પાયા છે. પહેલું, ચારિત્ર્ય એટલે કે મજબૂત નૈતિકતા. બીજું, આત્મવિશ્વાસ, પોતાની જાત પર અતૂટ ભરોસો. અને ત્રીજું, સ્વાવલંબન, જેથી વ્યક્તિ કોઈના પર નિર્ભર રહ્યા વગર પોતાના પગ પર ઊભો રહી શકે. આત્મવિશ્વાસનું મહત્વ કેટલું જબરદસ્ત છે એ એમના શબ્દો પરથી જ સમજાઈ જાય છે. એમના માટે તો પોતાની જાતમાં વિશ્વાસ હોવો એ જ સાચી શ્રદ્ધા હતી. અને સાચું શિક્ષણ એ જ છે જે વ્યક્તિમાં આ આત્મવિશ્વાસને જગાડે. પણ આ માણસ ઘડતર ખાલી બુદ્ધિના વિકાસ પૂરતું જ સીમિત નહોતું. ના, સ્વામીજીએ તો વ્યક્તિના સર્વાંગી વિકાસ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ પર ખૂબ ભાર મૂક્યો. જો આ સર્વાંગી વિકાસના 4 મુખ્ય પાસા છે. પહેલું છે શારીરિક વિકાસ. કેમ? કારણ કે મજબૂત શરીર વગર મજબૂત મન શક્ય જ નથી. બીજું, માનસિક વિકાસ, જે વિચારવાની શક્તિ વધારે. ત્રીજું, આધ્યાત્મિક વિકાસ, જે આપણી અંદરની શક્તિને જગાડે. અને ચોથું, વિશ્વબંધુત્વ, એટલે કે આખી દુનિયાને પોતાનો પરિવાર સમજવાની ભાવના. આ તેમનું બહુ જ જાણીતું અને કહી શકાય કે ક્રાંતિકારી વાક્ય છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે ગીતાનું મહત્વ ઓછું છે. પણ એમનો કહેવાનો મતલબ એ હતો કે જો શરીર જ કમજોર અને બીમાર હશે તો આધ્યાત્મિકતાની ઊંચાઈઓ પર કેવી રીતે પહોંચી શકાશે? એટલે પહેલાં શરીરને લોખંડ જેવું મજબૂત બનાવો, પછી જ મન અને આત્માનો વિકાસ ખરા અર્થમાં શક્ય બનશે. અને સ્વામીજીનો દૃષ્ટિકોણ માત્ર વ્યક્તિગત વિકાસ સુધી જ અટકેલો નહોતો, એ તો રાષ્ટ્ર નિર્માણ સુધી વિસ્તરેલો હતો. એ સ્પષ્ટપણે માનતા હતા કે જો દેશને પ્રગતિ કરવી હોય તો 2 વસ્તુઓ અનિવાર્ય છે. એક, સ્ત્રી શિક્ષણ અને બીજું, જનશિક્ષણ. જ્યાં સુધી દેશની દરેક સ્ત્રી અને દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ ભણેલી ગણેલી નહીં હોય, ત્યાં સુધી દેશનો સાચો વિકાસ થઈ જ ન શકે. તો હવે વાત કરીએ આ સમગ્ર શૈક્ષણિક સિસ્ટમના હૃદય સમાન સંબંધની, શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધની. વિવેકાનંદની નજરે શિક્ષક કોઈ જ્ઞાન ઠોસવાવાળો નથી, પણ એક માર્ગદર્શક છે, એક માળી જેવો. જે માળી બીજમાં પોતાની શક્તિ નથી નાખતો, એ તો ફક્ત બીજને યોગ્ય માટી, પાણી અને તડકો આપીને એને વિકસવામાં મદદ કરે છે. બસ શિક્ષકનું કામ પણ એવું જ છે. વિદ્યાર્થી માટે એવું વાતાવરણ બનાવવું જેમાં એની અંદરની શક્તિઓ આપોઆપ ખીલી ઉઠે. અને જો શિક્ષક માળી હોય તો વિદ્યાર્થીએ પણ એક સારા બીજની જેમ તૈયાર રહેવું પડે. એક આદર્શ વિદ્યાર્થીમાં 3 ગુણો હોવા ખૂબ જરૂરી છે.
પહેલું, જાણવાની અતૂટ જિજ્ઞાસા. બીજું, પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબૂ. અને ત્રીજું, પોતાનામાં અને પોતાના ગુરુમાં સંપૂર્ણ શ્રદ્ધા. સ્વામી વિવેકાનંદના વિચારો ખાલી થિયરી બનીને નથી રહી ગયા. એ પોતાની પાછળ એક જબરદસ્ત સાહિત્યક વારસો મૂકી ગયા છે, જે આજે પણ આપણા બધા માટે પ્રેરણાનો ખજાનો છે. જાણો છો, એમણે શિક્ષણ પર કોઈ એક ચોક્કસ પુસ્તક નથી લખ્યો, પણ એમના ભાષણોમાં, એમના પત્રોમાં અને એમના લેખોમાં એમના શૈક્ષણિક વિચારો મોતીની જેમ વેરાયેલા છે. અને આ જ મોતીઓને ભેગા કરીને આજે ઘણા પ્રેરણાદાયક પુસ્તકો બનાવવામાં આવ્યા છે. એમના મુખ્ય પુસ્તકો જેવા કે કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને ભક્તિયોગ, આ બધામાં જીવન જીવવાની અને જ્ઞાન મેળવવાની એક ઊંડી ફિલોસોફી છે. આ પુસ્તકો આજે પણ લાખો લોકોને સાચો રસ્તો બતાવી રહ્યા છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ માત્ર એક સૂત્ર નથી, આ એક આહ્વાન છે. પોતાની અંદર સૂતેલી શક્તિને ઓળખવાનું, જાગૃત થવાનું અને જ્યાં સુધી લક્ષ્ય ન મળે ત્યાં સુધી અટક્યા વગર, થાક્યા વગર મહેનત કરતા રહેવાનું આહ્વાન છે. તો છેલ્લે સ્વામી વિવેકાનંદનો શૈક્ષણિક સંદેશ એકદમ સ્પષ્ટ છે. શિક્ષણનો હેતુ માત્ર માર્ક્સ કે ડિગ્રીઓ મેળવવાનો નથી. એનો સાચો હેતુ છે એક સક્ષમ, નિડર, આત્મવિશ્વાસી અને સાચા અર્થમાં એક મનુષ્ય બનવાનો. અને આ એક એવો વિચાર છે જે આજે પણ આપણને સાચી કેળવણી શું છે એના પર વિચારવા માટે મજબૂર કરે છે.